હેલો, ગુડ મોર્નિંગ. આજે આપણી સાથે અહીંયા ઉર્મિલા આંટી છે અને હું જાણવાનો પ્રયત્ન કરી રહી છું કે એમનો એક્સરસાઇઝ વિશે શું વિચાર છે. તો આંટી, તમારી ઉંમર કેટલી છે? Just 72 weeks ago. ઓકે. અને તમને કોઈ મેડિકલ તકલીફ કે કન્ડિશન ખરી કે જે તમને એક્સરસાઇઝ કરવામાં પ્રોબ્લેમ થતો હોય? ના, પ્રોબ્લેમ ન, ઇનફેક્ટ બેનિફિશિયલ છે. સો ઘણી પેઢીથી મારા દાદા, મારા ફાધર, માય બ્રધર, મારા કાકા બધાને ડાયાબિટીસ ટાઈપ 2 છે. Okay. So it runs in the family. Yeah. And I have as well. Okay. So I tend to do exercises to manage better my sugar levels ને એવું. So when I was working, હું કામ કરતી હતી ત્યારે ઘણું બિઝી રહેતી હતી અને હું ચાલતી હતી ઘણું મારા કામમાં. But since I retired, I felt કે I need to do something. મારો સ્વભાવ જ એવો છે કે કંઈ હોય તો I see કે મારી responsibility છે to manage it better. એટલે then I joined the gym. પણ એ બાને મારા હસબન્ડ સાથે અમે બે જણા twice a week જોડે ટાઈમ પસાર કરી શકો તમે. હા, બહુ સરસ. So વીકમાં 2 વાર અમે ક્લાસીસ જીમમાં હોય ને. Okay. So we do that. And then last year, 2 yearsથી હું સવારના ઉઠીને about 1 કલાક યોગા કરું છું. And then Okay. later on in the morning, I do another one which is a bit more energetic yoga. Okay. So I do about 45 minutes. So I aim to achieve at least 2 hours in a day. અરે વાહ. But હું જોઉં છું કે it does benefit me. My sugar levels are a lot better. Okay. And my doctor સાથે મારી વાત થઈ હતી ને તો એ કહેતા હતા કે I'm really surprised how well manage થાય છે. એને મને પૂછ્યું કે તું શું કરે છે? અને મેં કીધું કે હું યોગા કરું છું ને હું જીમમાં જાઉં છું. તો she says definitely better છે. તું જે કરતી હોય કરે રાખ. કર્યા કરો. So apart from my food diet where I have to watch કે મીઠું ઓછું ખાવાનું, sweet things, I try to do it and try and manage it better that way. તો ટૂંકમાં હું કહેવા જાઉં તો તમે રોજ દિવસમાં 2 કલાક જેવી એક્સરસાઇઝ કરો છો, કોમ્બિનેશન ઓફ જીમમાં જાઓ, યોગા કરો, થોડા ઇન્ટેન્સ યોગા કરો, પણ બધું ભેગું થઈને તમે રોજ 2 કલાક જેવું કરો છો. I aim for at least 2 hours. બહુ જ સારું કહેવાય. પર્ટિક્યુલરલી તમારી ઉંમરમાં તો બહુ જ સારું કહેવાય. એવી કોઈ વસ્તુ ખરી કે તમને એ થોડું રોકે કે ના નથી કરવી એક્સરસાઇઝ, મને એવી કોઈ વસ્તુ, કોઈ બેરિયર ખરા? એવું તો નહીં, પણ હવે ટેવ પડી ગઈ છે શરીરને કે 2 કલાક હું કરું છું તો જે દિવસે ના થાય એ દિવસે આમ થાય કે ઓહ મારે કરવું છે. પણ કોઈક વાર આપણી લાઈફ એવી છે કે આપણી ફેમિલી લાઈફ હોય, એક્સટેન્ડેડ ફેમિલીઝ હોય, તો કોઈ વાર મહેમાનને એવો આવી જાય તો પછી હું વહેલી ઉઠી જાઉં. બરાબર છે. બધા ઉઠે ને પહેલાં હું કરી લઉં. એટલે એ પ્રમાણે હું મેનેજ કરી લઉં કે સ્ટીલ હું કરું, કારણ કે મને ખબર છે કે મારી શુગર્સ વધી જશે. કારણ કે મહેમાન આવ્યા હોય ત્યારે ખાવાનું પણ આપણે વધી જાય આપણું. જુદું કરતા હોય એટલે you have to manage it better. Okay. એટલે મને ખબર છે કે મારા ભાઈઓને ને બધાને it has affected them quite badly, kidneys ને બધું transplant ને એવું. So I just wanted to make sure કે હું પોતે મારી જાતે તમારી જાતનું ધ્યાન આપો. જેટલા વખત સુધી મારાથી એ બધી તકલીફથી દૂર રહેવાય તો હું જ પોતે જ મારી જાતે એક્સરસાઇઝ ને એવું કરું. આઈ થિંક તમે બહુ જ સરસ મેસેજ આપ્યો આંટી કે તમે તમારા ફેમિલીમાં જોયું છે બધાને તકલીફ થતી અને તમે પોતે અનુભવ્યું કે તમને એક્સરસાઇઝ કરવાથી કેટલો ફાયદો થાય છે. તો તમે બહુ જ સારો મેસેજ આપો છો કે જરૂરી છે એક્સરસાઇઝ. અને હું પણ આ જ વસ્તુ ફરી કહેવા માંગીશ કે દરેક જણને જેટલી થાય એટલી એક્સરસાઇઝ કરવી જોઈએ. તમને અડધો કલાક ફાવે, 2 કલાક ફાવે, તમારી લાઈફમાં તમારી શરીર પ્રમાણે જે તમને અનુકૂળ હોય કરવું જોઈએ. એક્સરસાઇઝ તમને ખાલી ડાયાબિટીસ કે ખાલી કિડની નહીં, બહુ બધી જગ્યાએ ફાયદો કરી શકે છે. તમારો મૂડ તમને ખુશ રાખી શકે છે, તમારા હૃદયના પ્રોબ્લેમમાં છે કે તમારા સ્ટ્રોકમાં કે કાંઈ બહુ બધી જગ્યાએ તમને એ મદદરૂપ થઈ શકે છે. અને આપણું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ કહે છે કે માણસે એક એડલ્ટને જનરલી અઠવાડિયામાં 100 ને 150 મિનિટ જેટલું તમારે મોડરેટ એક્સરસાઇઝ, જેમ કે તમે ઘરના કોઈ કામકાજ ગણી શકો, દાદરા ચઢ ઉતર કરો, ચાલવાનું, એવું તમારે અઠવાડિયામાં 150 મિનિટ જેટલું કરવું જોઈએ. 60 મિનિટ જેટલી વિગ્રસ એક્સરસાઇઝ કે જેમાં
તમારો શ્વાસ ફૂલી જતો હોય કે ભલે દાદરા કરો છો પણ થોડા બહુ ઝડપથી ઉપર નીચે કરો અથવા ડાન્સ કરો તમે, તો એવું કરવું જોઈએ. અને અડધો કલાક એટલીસ્ટ અઠવાડિયામાં 2 થી 3 વાર તમારે બેલેન્સ એક્સરસાઇઝ કરવી જોઈએ અને અડધો કલાક 2 થી 3 વાર અઠવાડિયામાં તમારે મસલની એક્સરસાઇઝ એટલે વેઇટ કરવા જોઈએ. તો આ એક ગાઈડન્સ છે અને ફરીથી જેટલું તમારાથી થાય એટલું તમારા ડૉક્ટર તમને એડવાઇસ કરે એટલું તમારે કરવું જોઈએ. તો આંટી, મને સાંભળીને બહુ જ આનંદ થયો કે તમે આટલી ઉંમરે બી આટલું સરસ તમારી જાતનું ખ્યાલ રાખી શકો છો અને તમને એક્સરસાઇઝના આટલા બધા ફાયદા છે. ના, સમરમાં ઇટ્સ ઇઝી કારણ કે મને ગાર્ડનિંગનો બહુ શોખ છે. સો એ પણ વધારે એક્સરસાઇઝ થાય, પણ વિન્ટરમાં ધ્યાન રાખવું પડે. બરાબર. સ્પેશિયલી ડાયાબિટીસ હોય તો એક્ટિવ રહે તો એ પ્રમાણે શુગર્સ બેટર બેલેન્સ રહે છે. ને આમ તો મને એટલું બધું મીઠું ખાવાનો શોખ તો નથી, પણ તોય કોઈ વાર એમ ખાધું હોય તો ધ્યાન રાખવું પડે કે એક્સરસાઇઝ કરીને જરા બેલેન્સ કરી દેવાનું. તો આઈ હોપ કે તમે કીધું કે તમને વિન્ટરમાં બહાર નીકળવામાં અહીંયા યુકેના વેધરમાં તકલીફ છે, તો હું આશા રાખું કે અમે જે વિડીયો બનાવ્યા છે એ તમને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ શકે. અને તમારો ખૂબ ખૂબ આભાર આંટી વાત કરવા માટે. થેન્ક યુ.